કાયક. આ કાયક ઉપર વિહાર કરવો હોય તો વર્ષો જૂની ઈચ્છા, અને ક્યારે કેવી રીતે મોકો મળશે એની જાણ નહોતી, પણ આજે આ મોકો મળી ગયો. આજે પોરબંદરનો આ પહેલો દિવસ છે, અને પોરબંદરમાં દિવસ ઉગતાની સાથે મેં કાયાકિંગનો નિર્ણય કર્યો. આમ જુઓ તો કાયાકિંગ એક ખૂબ જ સ્કિલનો વિષય છે, પણ અમને જે કોચે કાયાક માટે પ્રેરિત કર્યા એમને હું હમણાં તમને મળાવીશ. તો એમણે બસ ખાલી એટલું જ કીધું કે એક હલેસો આમ મારવાનો, એક હલેસો આમ મારવાનો. અને મેં કીધું મને તરતાય નથી આવડતું. મને કે ના, તમે નહીં ડૂબો, લાઈફ જેકેટ છે ને, મજા કરો. એમનો કોન્ફિડન્સ મારા ઉપર હતો કે એમની કાયાક ઉપર હતો એ તો ભગવાન જાણે. જોઈએ કેવી મજા આવે છે. આજે મને પ્રશાંતભાઈ મળી ગયા સવારમાં, અને પ્રશાંતભાઈ એમ કહે છે, એટલે મેં મારી પોરબંદર આવવાની વ્યથા કીધી, અને પોરબંદર આવ્યા પછી શું થશે એ પ્રશાંતભાઈ કહેવા માંગે. બોલો પ્રશાંતભાઈ, શું કહો? પોરબંદર આરે દોસ્તી કરવાની, દરિયા આરે દોસ્તી કરવાની, અને પોરબંદર આરે દોસ્તી કરશું ને તો વ્યથા છે ને એ શુભેચ્છામાં ફેરવાઈ જશે. એટલે ચિંતા નહીં કરવાની. પોરબંદર બદલી થઈ છે તો 3 વર્ષ પછી એમ કહો કે હવે મારે પોરબંદર નથી છોડવું. અને પહેલા દિવસનું શું કહેતા તમે? તું યાદ હોય મને? તમે પહેલે દિવસ જ દરિયામાં હો, આનાથી વધારે મોજ કઈ હોઈ શકે? વાહ પ્રશાંતભાઈ, વાહ વાહ પ્રશાંતભાઈ, વાહ. થેન્ક યુ વેરી મચ. આમ તો પ્રશાંતભાઈની વાત તો ખરી છે કે પહેલો જ દિવસ અને આ અફટ દરિયામાં તમે, આનાથી બીજું રૂડું શું હોઈ શકે? અને વિડંબણાની વાત એ છે કે આજે કોઈ મિત્રો સાથે નથી, નહીંતર આપણે સરસ મજાના વિડીયો બનાવે. પણ હું કાયક શીખી ગયો અને કેટલું ઝડપથી ચલાવવું છે એ જાણવા માટે આપણે વિડીયોગ્રાફીની જરૂર પડે. ચાલશે, અત્યારે કોઈ વિડીયોગ્રાફર નથી તો સ્વયં એ વહી. નો ડાઉટ કોમ્પિટિશનમાં ચાલે એટલી સડસડાટ કાયાક નહીં ચાલતી હોય, પણ